આ કાલની સભાનો વિડીયો છે, તમે સાંભળજો. એક નંબરનું ભાષણ કર્યું છે, બહુ મજા આવશે. થોડોક લાંબો છે પણ મજા આવશે, તમે સાંભળો અને પછી શેર કરજો દોસ્તો. જોવો. ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે, ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું. એટલે એમને પણ કહેવા માંગીએ છીએ, ભાજપના નેતાઓ પણ સાંભળી લે. આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, આ આદિવાસી પરિવારના લોકો છે, અમારા વડીલો છે, અમારા યુવાનો છે. પોલીસનો ઉપયોગ કરીને કે અમારા લોકોને ડરાવવાના, ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે, અમને જેલ ખોટી એફઆઈઆરની વાત કરતા હશે, તો ભાઈ તમને વેઠાય એટલું જ અમને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ લેવાના છે. અમે ડરવાના નથી. અમારી સાથે જે જેલની રમતો તમે રમો છો, અમારી તો ત્રેવડ છે. 3 મહિના, 5 મહિના, વર્ષ, 2 વર્ષ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝૂકવાના નથી. પણ જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે, એ ભાજપના નેતાઓ, એ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એમને પણ અમે સાબરમતીની હવા ખાવા મોકલી આપીશું. અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે, એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ મુજબ એ રક્ષા કરે છે, સલામતી આપે છે, સુરક્ષા પૂરી પાડે છે. એમને અમે સેલ્યુટ કરીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ, વંદન કરીએ છીએ. પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે, ભાઈ તમે કેમ ચૈતરભાઈની સાથે જોડાયા, તમારા કેટલા કેસ છે, શું છે, ઇન્કવાયરી કરે છે. એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું, તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે. તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો. અને તમે અમને જેલની વાત કરતા હશો, ખોટી એફઆઈઆરની વાત કરતા હશો, તમારી ફાઇલો પણ અમારી પાસે છે. અને જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે, તે દિવસે તમારો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું. અમારા કોન્સ્ટેબલો હશે, અમારા જીઆરડી હશે, અમારા પોલીસ અધિકારીઓ હશે, એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે. એમના જૂની પેન્શન યોજનાની વાત હશે, ફિક્સ પગારની વાત હશે, આમ આદમી પાર્ટી લડશે. જીઆરડીઓને કાયમી કરવાની લડત હશે, સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે. પણ જે ઉચ્ચ અધિકારીઓ, નાના કર્મચારીઓને, પીઆઈ પીએસઆઈઓને, અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે, અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘર્ષણ પેદા કરવા એસી ચેમ્બરોમાં બેઠેલા આઈપીએસ અધિકારીઓ એ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે, તો આવનારા દિવસોમાં એમનો પણ અમે હિસાબ કિતાબ કરીશું. અમે કોઈના બાપથી ડરવાના નથી. ત્યારે સાથીઓ, આ વિસ્તારમાં જંગલ ખાતું પણ ઘણું હેરાન પરેશાન કરે છે. અમારા ખેડૂતોને ખોટા એમના વાહનો જપ્ત કરે છે, એમને રંજાડે છે, એમની જમીનો ખાલી કરાવે છે. લેવલિંગ કરેલા હોય, કુવા કરવાના હોય, બોર કરવાના હોય, અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે. ત્યારે જંગલ ખાતાને પણ આ મંચ પરથી અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે આ જંગલ અમારા આદિવાસીઓએ સાચવેલું છે. તમારો જંગલ ખાતું 1928માં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ખાલી કરાવવાની વાત કરો, જમીન ખાલી કરવાની વાત કરો. ત્યારે આ જંગલ ખાતાવાળાને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં અમારા જંગલ જમીન ખેડતા આદિવાસી હોય, એસટી હોય કે ઓબીસી કે એસસી હોય, એમને હેરાન પરેશાન કરવાનું જો કામ તમે કરશો, તે દિવસે અમે અમારા ઓજારો સાથે રોડ પર ઉતરીશું. તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું.